પીપી સવાણી શાળા દ્વારા આયોજિત 1 થી જુલાઈના રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટરના સન્માન સમારંભમાં સુરત અને દક્ષિણ ગુજરાતના 250 થી વધુ ડોક્ટર્સ અને 12 થી વધુ મેડિકલ એસોસિએશનના ડોક્ટર સાથે સરકારીને 16 વર્ષ કે તેનાથી નાની ઉંમરના વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ કરી પ્રતિબંધની માંગ કરી અને બાળકોમાં દિવસે ને દિવસે સોશિયલ મીડિયાને લીધે વિકારો આવે છે અને વિકૃત વર્તન અને વિચારો થતા જાય છે। વિકસિત દેશોમાં જેમ કે અમેરિકાના ફ્લોરિડામાં 14 વર્ષ કે તેથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કરેલ છે, તો ભારત આજે પગલું ભરવાની તાત્કાલિક જરૂર છે અને મોબાઈલના અતિશય ઉપયોગથી એકાગ્રતામાં ઘટાડો, માનસિક તણાવ, ડિપ્રેશન, ઊંઘમાં ખલેલ, સામાજિક એકલતા જેવી સમસ્યાઓ વધી રહી છે। ડોક્ટર્સ પીપી સવાણી રેડિશનલ સ્કૂલમાં 3000 થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા મોબાઈલ ફ્રી એજ્યુકેશન મોડલની પ્રશંસા કરી સમગ્ર ગુજરાત તેમજ દેશમાં ઝુંબેશને વિસ્તૃત કરવા સંકલ્પ વ્યક્ત કર્યો। ભારતમાં 24 લાખ બાળકોમાં નીટની પરીક્ષામાં 6 નંબર પ્રાપ્ત કરી જેનિલ ભાયામી સાબિત કરી દીધું કે મોબાઈલનો ઉપયોગ અને વગર રાજ એટલે કે દેશને સારા યુવાનો અને સમાજ મળી શકે છે। કાર્યક્રમ દરમિયાન શાળામાં ચાલતી સંસ્કાર, આધ્યાત્મિક વિકાસ અને સકારાત્મક ચિંતનની પ્રવૃત્તિઓને પણ સરાહના કરવામાં આવી। નારી શક્તિ ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો। કાર્યક્રમમાં કરશનભાઈ ગોંડલિયા, સુરત એસપી રાજેશભાઈ ગઢિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ, ફાઉન્ડર વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણી સહિતના અનુભવો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું તુલસીના પવિત્ર છોડથી સન્માન કરવામાં આવ્યું હતું। માયસેલ્ફ ડોક્ટર સંજય ઠુમર, મોટા વરાછા મેડિકલ એસોસિએશન મોટા વરાછામાં પ્રેક્ટિસ કરું છું। આજે 1 જુલાઈ એટલે કે ડોક્ટર્સ ડેના દિવસે પીપી સવાણી ગ્રુપ દ્વારા એક ડોક્ટર્સનું સન્માન સમારોહમાં અમે હાજરી આપી અને આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા સુરતના મોસ્ટ ઓફ બધા જ એસોસિએશનના બધા જ મેમ્બરોસનું એટલે કે 160 થી 70 ડોક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું। એ બદલ પીપી સવાણી ગ્રુપનો અમે દિલથી આભાર માનીએ છીએ। બધા જ ડોક્ટર્સ તરફથી હું પીપી સવાણી ગ્રુપનો આભાર માનું છું। પ્રોગ્રામ બહુ સારો રહ્યો। મહાનુભાવોમાં દર્શના મેડમ, જરદોસ, એસપી સર બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ જ અભિનંદન અને સન્માન કર્યું। એ બદલ ખૂબ ખૂબ આભાર। બધા ડોક્ટર એસોસિએશન તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર। સર, આપનું નામ, આપનો પરિચય। મારું નામ ડોક્ટર નિમેશ રામોલિયા છે, ફ્રોમ ક્લેરેન્સ હોસ્પિટલ, પ્રેસિડેન્ટ વરાછા રોડ મેડિકલ એસોસિએશન। આજે નેશનલ ડોક્ટર ડેના દિવસે પીપી સવાણી ગ્રુપ દ્વારા આદરણીય શ્રી વલ્લભકાકા સવાણી, મહેશભાઈ સવાણી અને મારા ભૂતપૂર્વ ટીચર્સના સહયોગથી અમને આજે સન્માનના કાર્યક્રમમાં બોલાવ્યા અને ભૂતપૂર્વ બધા જ વિદ્યાર્થીઓ અને બધા ડોક્ટર એસોસિએશન સાથે અમારી સમક્ષ જે અમારું સન્માન કર્યું છે એ બદલ અમે પીપી સવાણી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજના દિવસે અમને જાહેરમાં સન્માનિત કર્યા અને અમને બહુમાન આપીને અમને મોટા કર્યા। ફરી એક વખત હું તમામ એસોસિએશન, તમામ ડોક્ટર્સ વતી ફરી એક વખત પીપી સવાણી ગ્રુપનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું કે અમને આટલું બહુમાન આપ્યું નેશનલ ડોક્ટર ડેના દિવસે। ખૂબ ખૂબ આભાર પીપી સવાણી ગ્રુપ। આજે કઈ રીતનું આયોજન હતું? આજે ડોક્ટર્સ ડે અને તે નિમિત્તે વરાછા ડોક્ટર એસોસિએશન, કતારગામ ડોક્ટર એસોસિએશન, મહા ગુજરાત ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારોનો સન્માન સમારોહ હતો। આજના પ્રસંગે સુરતના એસપી શ્રી રાજેશ ગઢિયા સાહેબ અને પૂર્વ સાંસદ શ્રી દર્શનાબેન જરદોસ સહિતની હાજરી હતી અને સાથે સાથે એક પેડ માટે નામ તેના માટે દરેક ડોક્ટરોનું એક તુલસીનો છોડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું અને પીપી સવાણી પરિવાર વતી દરેકને એક અભિવાદન લેટર પણ આપવામાં આવ્યું। મહેશભાઈ, કેટલા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું? આજે અંદાજિત 250 થી વધારે ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું। આયોજનનો મુખ્ય ઉદ્દેશ કહેવાય છે કે દુનિયામાં માણસ જન્મે તો એક ભગવાન ઉપર આધાર રાખતો હોય છે અને જ્યારે સંકટ સમય હોય ત્યારે એક્સિડન્ટલી એવો કે કેસો હોય ત્યારે એ ડોક્ટર ઉપર આધાર રાખતા હોય છે। એટલે ડોક્ટર એક ભગવાનનું બીજું રૂપ છે અને ડોક્ટર અને પોલીસ એ બંને એક જ્યારે અડધી રાતે પણ કોઈનો આ બંને ઉપર જે ફોન આવે છે ત્યારે અડધી રાતે પણ એ લોકો ફોન ઉપાડીને લોકોની જિંદગી બચાવવાનું એટલે એક નવું જીવન આપવાનું કામ જે છે એ ડોક્ટરો કરે છે, ત્યારે એમનું સન્માન કરવું એ આપણા સર્વની એક ફરજ હોય છે, તે જ એક ઉદ્દેશ હોય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।